અત્યારે સારામાં સારો જો કોઈ બિઝનેસ હોય ને તો સ્કૂલનો બિઝનેસ છે. ખાઈ ગયો 5 શિક્ષકો જોઈ રહ્યા હતા. 5 શિક્ષકોને આની આ બુકનો પાકિસ્તાનમાં પણ વિરોધ છે. બાળકે એમના પેરેન્ટ્સને વાત નહીં કરી હોય. અમદાવાદના સિલજ વિસ્તારમાં આવેલી એક જાણીતી સ્કૂલ આનંદ નિકેતન આજે વિવાદોમાં સંભળાઈ છે. સૌપ્રથમ શાળા દ્વારા જે એક ભોજન પીરસવામાં આવે છે, જે નાસ્તો પીરસવામાં આવે છે, તેમાંથી કાચનો ટુકડો નીકળે છે અને ત્યારબાદ જે વિદ્યાર્થી છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ત્યારબાદ જે સ્કૂલનું તંત્ર છે તેના દ્વારા જે વાલીઓ મિત્ર છે તેમના જોડે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે. ખરેખર આ કેટલું યોગ્ય છે? આ વિશેષ ચર્ચા કરવા મારી સાથે અમારા એડિટર રીતેશ શાહ જોડાયા છે. પણ તે પહેલા જો તમે અમારી ચેનલ હલકા ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. નમસ્કાર, હું છું સંજય દેસાઈ. રીતેશભાઈ, સૌથી પહેલો સવાલ, જે આ તંત્ર સ્કૂલનું તંત્ર છે આનંદ નિકેતનનું, તેને આજે સ્કૂલમાં એક કાચનો ટુકડો મળ્યો. ત્યારબાદ જે વાલીઓ છે તેમને આક્ષેપ કર્યા, તેમને જે સ્કૂલના જોડે જવાબ માંગ્યા, પણ સ્કૂલ દ્વારા જવાબ આપવાની બદલે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું. અને આજે સ્કૂલમાં જે કાચનો ટુકડો મળ્યો છે, વિદ્યાર્થીને તેનાથી ઈજા થઈ શકતી હતી અને થઈ બી છે. તો આ કેટલું યોગ્ય છે? સંજય, આ તમને જણાવી દઉં, કોઈ પણ રીતે યોગ્ય નથી. સ્કૂલો જે છે, જે બધી વૈભવી સ્કૂલો છે કે જ્યાં સારા શ્રીમંત લોકોના બાળકો ભણે છે, ત્યાં આગળ એ લોકો એટલા માટે ભણાવે છે સ્કૂલમાં કે એમની સારી કેર થાય, સારું એમને ફૂડ મળે ખાવાનું, અને સારી એમની કેળવણી થાય, એટલા માટે મૂકતા હોય છે. પણ સિલજ વિસ્તારની જે આનંદ નિકેતન સ્કૂલ છે એમાં જે આજે ઘટના બની છે કે એક બાળકે જે સ્કૂલમાંથી જમવાનું આપે છે, નાસ્તો આપે છે, એ નાસ્તાની અંદર કાચનો ટુકડો નીકળ્યો અને એ અડધો એ ખાઈ ગયો. 5 શિક્ષકો જોઈ રહ્યા હતા. 5 શિક્ષકોને આની વાત પણ કરી, તેમ હોવા છતાં કોઈએ ગંભીરતા લીધી નહીં. અને આખી બાળકની વાત જ સાંભળવામાં ના આવી. આ ઉપરાંત પેરેન્ટ્સ જ્યારે જાય છે તો પેરેન્ટ્સની વાત પણ નથી સાંભળતી. અને એક બે નહીં, અનેક લોકો હોબાળો પડે. સ્કૂલમાં કેમ હોબાળો પડે? સ્કૂલમાં કોઈને હોબાળો કરવામાં રસ હોતો નથી. પોતાના બાળકો જ્યાં ભણતા હોય ત્યાં શું કામ લોકો હોબાળો કરે? પરંતુ સ્કૂલના સંચાલકો એમની મનમાની ચલાવી રહ્યા છે, દાદાગીરી કરી રહ્યા છે. એના કારણે આજે આ ઘટના બની, એ ઘટનાની ગંભીરતા ના લેવાય, અને જેથી આખા રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બની છે આ ઘટના. કારણ કે આનંદ નિકેતન સ્કૂલનું ખૂબ જ સારું નામ છે, મોટું નામ છે, અને એ સ્કૂલના સંચાલકો જો આ રીતે એ કરે તો એ ચાલે નહીં, એ યોગ્ય નથી. અને વિદ્યાર્થીની ફી 2 થી 2.5 લાખ રૂપિયા આ સ્કૂલવાળા ફીઓ લે છે, બરાબર છે, નાસ્તાના બી પૈસા લે છે. અને તેમ હોવા છતાં અંદર કાચના ટુકડા આવે, એ કોઈ પણ રીતે ચલાવી ના લેવાય. એટલે આ એક આનંદ નિકેતનની વાત નથી, પણ આવી ઘણી બધી સ્કૂલો છે કે જે સ્કૂલોની અંદર જે પેરેન્ટ્સ છે વિદ્યાર્થીઓને ભણાવે છે, પણ એમની પાસે લાખો રૂપિયા, એક વર્ષના લાખો રૂપિયા વસૂલવામાં આવે છે, અને એમાં ક્યાં એ લોકો ચલાવી નથી લેતા સ્કૂલ વાળા, બરાબર છે. આ નાસ્તો જે આપવામાં આવે, જમવાનું આપે, એ પણ કમ્પલસરી. પણ ભાઈ, આ બધા તમે પૈસા લો છો, લૂંટફાટ કરો. આ સ્કૂલો છે ને ધંધો બની ગયો છે, બિઝનેસ બની ગયો છે. અત્યારે સારામાં સારો જો કોઈ બિઝનેસ હોય ને તો સ્કૂલનો બિઝનેસ છે. એજ્યુકેશન બહુ મોટો ધંધો બની ગયો છે, અને સરકારે આની ઉપર ધ્યાન રાખવું પડે કે ભાઈ આની ઉપર વ્યવસ્થિત એક્શન લઈને એવો દાખલો બેસાડવો પડે કે બીજી કોઈ પણ સ્કૂલ વાળા હોય, એમની કેન્ટીનો હોય, એ કેન્ટીનો સ્વચ્છ રાખે, અને બાળકોને આવા કાચના ટુકડા ને કોઈ બાળકનો જીવ જાય તો એના માટે કોણ જવાબદાર? સ્કૂલ વાળા. અને તમને જણાવી દઉં કે આ જે કેન્ટીનોની છે ને, સ્કૂલો વાળા જે પૈસા વસૂલે છે, લૂંટફાટ કરે છે, એના માટે એ લોકો જે પરમિશન લેવાની હોય છે, એને કેન્ટીનની પરમિશન મળે કે નહીં એ પણ મોટો પ્રશ્ન છે. એટલે કોર્પોરેશન જો આની યોગ્ય તપાસ કરે તો ઘણું મોટું સ્કેમ આવે. આ વાલીઓને કમ્પલસરી લૂંટવામાં આવે છે કે ભાઈ તમારે આ કરવું જ પડશે. સ્કૂલ ડ્રેસ તો અહીંથી જ લેવાનો, નાસ્તો તો તમારે અહીંથી જ કરવાનો. એટલે આ છે ને દુકાન બનાવી દીધી, ધંધો બનાવી દીધો. પરંતુ પેરેન્ટ્સ જે પેરેન્ટ્સ બોલે એ પેરેન્ટ્સને દંડવામાં આવે, એના સ્ટુડન્ટને, એના વિદ્યાર્થીને, એના બાળકને. એટલા માટે પેરેન્ટ્સ પણ કંઈ જલ્દી બોલી નથી રહ્યા. અને આ સૌથી સરળ, બહુ મોટા પાયે આ બિઝનેસ ચાલી રહ્યો છે, અને આ બિઝનેસને ખરેખર અટકાવવો જોઈએ. અને કોઈ પણ બાળક, આજે જે સ્કૂલના સંચાલકો છે, એમના બાળક જો આ રીતે કોઈ સ્કૂલમાં જતા હોય અને એ કાચનો ટુકડો કરી ગયો હોય અને એની જોડે તમારે આવું વર્તન કરો તો તમને ખબર પડે કે ખરેખર શું થઈ રહ્યું છે આખું.
આટલા બધા પેરેન્ટ્સનો વિરોધ શું કા કરવા આવવો પડે? ત્યાં એમના વિદ્યાર્થીઓ જેમના છોકરાઓ છે ત્યાં ભણી રહે છે શાંતિથી, તો શાંતિથી ભણાવતા જ હોત આવું કોઈ બધી જે ન્યુસન્સ છે તે ઊભું ના થાય, જેમ કે તેમને ફોર્સ કરવામાં આવે છે. હવે આ જે કાચનો મુદ્દો છે એ તો બરાબર છે, એએમસી દ્વારા પગલાં પણ લેવામાં આવે છે, કેન્ટીનને નોટિસ પણ ફટકારવામાં આવી છે, પણ બીજો સૌથી મોટો વિવાદ આ સ્કૂલનો ઊભો થયો છે કે આ સ્કૂલમાં આઈ એમ મલાલા નામની બુક વેચવામાં આવે છે. વેચવામાં તો આવે છે પણ ફોર્સફુલી આપવામાં આવે છે. રીતેશભાઈ, સૌ પહેલો સવાલ એ થાય છે કે આઈ એમ મલાલા બુક શું છે અને આ વિદ્યાર્થીઓને ફોર્સફુલી આપવામાં કેમ આવે છે? સૌથી પહેલા તમારો પ્રશ્ન જે છે કે કેન્ટીન તો હાલ ડીઓએ નોટિસ આપી દીધી છે જિલ્લા શિક્ષણ અધિકારીએ, અને હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. જ્યાં સુધી કોર્પોરેશનનો રિપોર્ટ નહીં આવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો, ત્યાં સુધી એને આનંદ નિકેતનની સિલજ સ્કૂલની જે વાત કરીએ તો એની કેન્ટીન હાલ બંધ કરી દેવામાં આવી છે. અને ખરેખર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ બધે ચેક કરે છે ને, તો આ સ્કૂલોમાં પણ ચેક કરવું જોઈએ. આ હવે આગ લાગી એટલે કૂવો ખોદશે, હવે બધે ચેક કરશે, પણ એ પહેલા પણ એમની જવાબદારીમાં આવે જ છે કે જે બાળકોને જે જમવામાં જે પીરસાય છે, નાસ્તો હોય કે જમવાનું હોય, તો એની અંદર આ જે કેન્ટીનના સંચાલકો છે એ લોકો કાળજી રાખે છે કે નહીં? કારણ કે કેન્ટીનના સંચાલકો જોડે પણ આ સ્કૂલ સંચાલકો પૈસા લેતા હોય છે, કમિશન પેટે હોય છે. એટલે ટોટલી પ્યોર બિઝનેસ, એટલે એજ્યુકેશન જે સબ્જેક્ટ છે ધંધો બનાવી દે. હવે જે તમે મલાલાની પૂછો છો, તો મલાલા જે છે એ મલાલા યુસુફઝાઈ એ પાકિસ્તાનની સ્વાત ઘાટીની રહેવાસી છે, અને 2012માં તાલિબાને છોકરીઓને શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો હતો, બરાબર? ત્યારે મલાલા નામની આ વ્યક્તિ જે છે, છોકરી બાળકી, એને શિક્ષણનો અધિકાર માટે અવાજ ઉઠાવ્યો હતો, અને અવાજ ઉઠાવ્યો એના પરિણામે તાલિબાની આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો. પરંતુ તેમ હોવા છતાં પણ આ વિદ્યાર્થીની ભણી હતી અને એને નાની વયે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો 2017. હા, 2017માં, 2014માં, સોરી, 17 વર્ષની ઉંમરે 2014. હા, 2014માં. બરાબર. આવા વિવાદ કેમ આવ્યો? તો સ્કૂલની અંદર જે છે, બરાબર, જે ખરેખર પ્રાર્થના કરાવવાની હોય કે બીજું બધી જે પણ એક્ટિવિટી હોય, કે ભાઈ જો તમારે ભણાવવું જ છે સ્કૂલમાં તો તમે ગીતા ભણાવો, બરાબર છે, રામાયણ ભણાવો, મહાભારત, ધર્મના ઘણા ગ્રંથો છે, અને એ બધું તમે ભણાવો. એની જગ્યાએ તમે આ કે આજે આઈ એમ મલાલા નામની જે બુક છે, આ બુકનો પાકિસ્તાનમાં પણ વિરોધ છે. અમદાવાદમાં વેચાય છે, હા, ભારતમાં પણ ક્યાંક ને ક્યાંક બેન્ડ હોય એવું જાણવા મળ્યું છે. હું શ્યોર નથી, પણ જાણવા મળ્યું છે. અને કેટલીક એપ્લિકેશનો આ બિઝનેસ કરે છે. એટલે ટૂંકમાં જે આ હિન્દુત્વને જે ખતમ કરવાનો કારસો ચાલી રહ્યો એવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે આ તમે જે હિન્દુ સ્કૂલોની અંદર જે ભણાવવામાં આવે છે, કોની પરમિશનથી? શું એના વિરુદ્ધ ગુનો દાખલ થશે? એના વિરુદ્ધ કાર્યવાહી થશે? કોની પરમિશનથી આ ચાલુ થયું? 1 મહિનાથી પેરેન્ટ્સ એવું કહી રહ્યા છે કે 1 મહિનાથી પ્રાર્થના બંધ કરી દેવામાં આવી છે. તો શું માઇન્ડ, નાના બાળકો જે છે સ્કૂલમાં ભણે છે, એમનું માઇન્ડ વોશ કરીને આ તમારે મલાલા વંચાવવાની છે? વાંચવાના ઘણા, નો ડાઉટ મલાલા હશે, સારી બુક હશે ત્યાં આગળ માટે, પાકિસ્તાનમાં ને ત્યાં આગળ અન્ય દેશોમાં, પણ અહીં આગળ ઘણા બધા ગ્રંથો છે ભણાવાય, ઘણા બધા ઉપદેશકો છે કે જેને આપી શકે. અને એના કારણે વીએચપી વાળાએ પણ વિરોધ ઉઠાવ્યો હતો, અને આજ વીએચપી વાળા પણ સ્કૂલમાં ગયા. 3-3, 4-4 કલાકથી સ્કૂલના સંચાલકો મળ્યા નથી, પેરેન્ટ્સને નથી મળ્યા, ને બીજા લોકોને પણ નથી મળ્યા. આ ઉપરાંત બીજી મહત્વની વાત એ છે કે લોકોને મળ્યા તો નહીં, પરંતુ કોઈ જવાબ નહીં. અને જે જર્નાલિસ્ટ ને બધા જે રિપોર્ટિંગ કરતા હતા એમનો વિડીયો ઉતારતો હતો કોઈ શખ્સ, એ સ્કૂલના સંચાલકોને મોકલતો હતો. બરાબર. વિકાસભાઈ, તમને અટકાવવા માંગીશ. પહેલા એકવાર આપણે વિડીયો જોઈ લઈએ, આપણા દર્શકોને વિડીયો બતાવી લઈએ ખરેખર વિડીયો શું હતો. ના કોઈ જવાબ આપી રહ્યા છે, ના કંઈ જ આપી રહ્યા છે આ લોકો. અને આવી રીતના વિડીયો ઉતારીને મોકલવામાં આવે છે. કેમ મોકલવામાં આવે એનો જવાબ નથી આપી રહ્યા. મને વિડીયો મોકલો છે, એમ કહો આ મલાલા વાળી જે બુક તમે બધી વાત કરો, એ આખો મુદ્દો શું તમને ખબર છે ખરું? હા, એટલે અંદર મને એવું જાણવા મળ્યું છે ત્યાં સુધી કે જે અંદર મલાલા વાળી બુક છે પૈસા લીધા છે ને એ હિન્દુ વિરોધી એક્ટ વસ્તુ છે. તો આપણે એમાં કંઈ કર્યું? એના કે ફોટો વિડીયો નાખ્યા આપણે મોકલ્યા? તો શું જવાબ આવ્યો સામેથી? સાહેબ એવું કીધું એમની બધી જ માંગો સ્વીકારવામાં આવશે, તમે જે છે અને બુક તાત્કાલિક પાછી ખેંચવામાં આવશે. લિખિતમાં કે મૌખિકમાં? ના, અત્યારે આવશે પછી તો લિખિત કે શાળાઓ છે ને પલટી મારવા બહુ હોશિયાર હોય છે. આવશે ને. તમે જુઓ પૈસા ક્યાંના લેવાય છે? યુકે, યુરોમાં 9 યુરો, એટલે તમે 130 રૂપિયા 100 રૂપિયા ભાવ છે, તમે ગણો તો 1000 રૂપિયા પેરેન્ટ્સ જોડે થયા. તો આ બુકના પેરેન્ટ્સ કેમ મલાલા વિશે વાંચવાના 1000 રૂપિયા આપે? આ ઘટના બની એટલે તમને અહીંયા ચાર્જ મળે કે મીડિયાના વિડીયો ઉતારવાના, એવું વિઝિટિંગ ફેકલ્ટી? અરે ના ના, એવું નથી. હું અહીંયા ગવર્મેન્ટના વર્ક માટે આવેલો, આરટીના વર્ક માટે આવેલો, ને આ વસ્તુ થઈ. અને એમાં તમે આરટી ના વર્ક માટે તમે મારા વિડીયો ઉતારતા હતા. આરટી અમારી કરી નાખી એમ ને પોલીસની હાજરીમાં. શું હશો યાર સાહેબ, થોડી તો શરમ કરો યાર.
અચ્છા, રીતેશભાઈ, આ વિડીયો જોયો તેમાં ચોખ્ખું દેખાય છે કે પેલા ભાઈ આજે આપણા મીડિયા મિત્રો છે, બીજા વાલી મિત્રો છે, તે આક્ષેપ કરી રહ્યા છે કે આ ભાઈ દ્વારા વિડીયો ઉતારવામાં આવતો હતો અને વિડીયો કોને મોકલી રહ્યા હતા એ ભાઈ? એ એવું કહેવાય છે ત્યાંથી જે સૂત્રો તરફથી જ વાત જાણવા મળી છે કે આ ભાઈ કોઈ સ્કૂલનો જ કોઈક છે, સ્કૂલના એડમિનમાં ક્યાંક ફરજ બજાવતો હશે એવી વાત છે. અને એ સ્કૂલના સંચાલકો કે ભાઈ કોણ કોણ જર્નાલિસ્ટો આવ્યા છે, કેવું રિપોર્ટિંગ થઈ રહ્યું છે, એની માહિતી એ સ્કૂલના સંચાલકોને જ પહોંચાડતો હોય, બીજા તો કોઈને પહોંચાડે નહીં. એટલે વાજવાની જગ્યાએ ગાજે છે. તમે શરમ કરો. તમે આટલી મોટી સ્કૂલો લઈને બેઠા છો, આટલી મોટી દુકાનો લઈને બેઠા છો, બરાબર છે. એ દુકાનો હવે બંધ કરો અને સરકારે પણ આવી સ્કૂલો વિરુદ્ધ તમે એક્શન લો. કારણ કે જે તે પક્ષના, જે તે પાર્ટીના મોટા લોકો હોય, રાજકારણીયાઓ, કોઈ પણ ના હોય, ભાજપ, કોંગ્રેસ કે કોઈ પણ ના, બરાબર, એ લોકો આ સ્કૂલો ખોલીને બેસી ગયા છે એટલે એમને બધી જ આઝાદી આપવામાં આવે. એમના માટે કાયદો નથી, એમના માટે પણ કાયદો છે જ અને એના માટે પણ એક્શન લેવાવી જોઈએ અને એના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આજે આઈ એમ મલાલા જે બુક જેને વાંચવા, જેને આ નિયમ કોણ લાવ્યું સૌથી પહેલા, બરાબર, જે નિયમ લાવનાર વ્યક્તિ હોય એ વ્યક્તિ ઉપર એક્શન લેવાવી જોઈએ. અને સ્કૂલના સંચાલકો ઊંઘતા હતા કે આ બધી પ્રાર્થના અને બધું જ બંધ કરાવી દીધું, તો સ્કૂલના સંચાલકોના વિરુદ્ધ પણ આમાં તો કાર્યવાહી થવી જોઈએ. સ્કૂલ જે શિક્ષણ મંત્રી જે છે એ દરેક વખત પ્રફુલભાઈ પાનસરિયા જે છે એ દરેક વખત સ્ટેટમેન્ટ આપે છે, આમાં પણ એમને સ્ટેટમેન્ટ આપવું જોઈએ. અને બીજી વસ્તુ એ છે કે જે પોલીસ કેસ કે જે પણ થતી હોય કાયદેસરની કાર્યવાહી એ કરવી જ જોઈએ. કારણ કે જે આજનું બાળક છે આવતીકાલનું ભવિષ્ય છે અને આ ભવિષ્યનું તમે માઇન્ડ વોશ કરો છો. માઇન્ડ વોશ કરીને શું સાબિત કરવા માંગો? પોલીસ એમની કાર્યવાહી કરી છે. એમને મને કીધું છે કે તમને આગળ જે કાર્યવાહી કરવી હોય એ તમે કાર્યવાહી તમે કરી શકો છો ડીઓ ઓફિસમાં, કે તમે પોલીસ સ્ટેશન જઈને એફઆઈઆર કરી શકો છો. અને એ એફઆઈઆર થશે એના પછી અહીંયાના મેનેજમેન્ટ પર કે ટીચર પર કે ડિરેક્ટર પર કાર્યવાહી આગળ અમે કરીશું. એટલે કાચનો ટુકડો સાહેબ અંદરથી નીકળ્યો. જેવું ટીચરને ખબર પડી કે આ કાચનો ટુકડો છે, એ લોકોએ 1 સેકન્ડ વેસ્ટ કર્યા વગર એને સીધા હોસ્પિટલ લઈ ગયા. હવે જો એમને આટલી સિરિયસનેસ ખબર હતી કે આ કાચનો ટુકડો શું ડેમેજ કરી શકે છે છોકરાના અંદર બોડીમાં, તો એ કાચનો ટુકડો એમને સાચવીને રાખવો જોઈએ, જેથી કરીને ડૉક્ટર એની આગળની પ્રોસેસ ચાલુ કરે કે ભાઈ કાચનો ટુકડો છે કે ફાઈબરનો ટુકડો છે કે ક્રિસ્ટલ છે. આટલા ભણેલા ગણેલા ટીચરોને એ ખબર નથી કે આ કાચનો છે હાથમાં પકડ્યા પછી બી કે ફાઈબર છે કે ક્રિસ્ટલ છે, એ લોકોને કોઈ આઈડિયા નથી. અને બધા અત્યારે જવાબદારીથી હાથ ખસેડી રહ્યા છે અને એમને સ્વીકારવું નથી કે કાચ છે. અત્યારે એક ટીચર એવું બોલ્યા કે અમને એવું લાગ્યું કે મિક્સરમાંથી તૂટેલો ટુકડો છે. મિક્સર બી મંગાવ્યું પણ મિક્સરમાંથી કોઈ તૂટેલો ટુકડો બહાર આવ્યો નથી. પોલીસે શું બાંયધરી આપી ફરિયાદ માટેની? એટલે પોલીસે કીધું તમે પોલીસ સ્ટેશન આવો અને તમારી લેખિતમાં કમ્પ્લેન કરો અને અમે અમારી પૂરતી જે ટ્રાય છે એ કરીશું આગળ એમાં કરવાનું. કારણ કે ડીઓ ઓફિસમાં બી અમારે કમ્પ્લેન કરવાની છે. મારા એકલાની કમ્પ્લેન નથી સાહેબ. આ તમે આજે જોવો છો, કદાચ અત્યારે આવ્યા હશો, બાકી અહીંયા 100 જણથી વધારે પેરેન્ટ્સ હતા જે લોકોને આ કમ્પ્લેન હતી, પણ એ લોકો અહીંયા જાય તો એકલ દોકલમાં એ લોકોને વાત કરાવીને પતાવી દે અને ધમકાઈને જતા રહે. રજૂઆત માટે અમને વાલીઓ તરફથી બહુ બધી ફરિયાદ મળી રહી હતી આનંદ નિકેતન સ્કૂલની, કે અહીંયા આગળ પ્રેયર અમારી પહેલાં ચાલતી હતી વર્ષોથી, એ પ્રેયર બંધ કરાવી દીધી. પ્લસ એના સિવાય અમારા નેશનલ એન્થમ બંધ કરાવી દીધા. અમારા છોકરાઓને અહીંયા આગળ સરખું જમવાનું નથી મળી રહ્યું. જો કોઈ ફરિયાદ કરવા જાય છે તો ટીચર તરફથી ને એ લોકો તરફથી એટલું પ્રેશર આપવામાં આવે છે કે છોકરા ડરી જાય છે. ત્યારે અમે એમના જોડેથી વાત કરીને એવું પૂછ્યું કે તમારા જોડે કંઈ એવું હોય તો અમને બતાવો કે જેના કારણે અમે સ્કૂલ આગળ રજૂઆત કરીએ. તો એમને ગઈકાલે યુસુફ મલાલા, જેનું કહેવું છે કાશ્મીરી પંડિતોનો હત્યાકાંડ થયો એ જાયઝ હતો, દિલ્હીમાં હમણાં સડનલી બ્લાસ્ટ થયા લાલ કિલ્લા આગળ, એ જાયઝ હતા, ભારતનો ટોટલી વિરોધ કરવાવાળી એ લેડીઝના વિશે અહીંયા આગળ ભણાવવા માટે એ લોકોએ ચોપડીઓ આપી. એની અંદર હું તમને એક ફોટો બતાવું છું કે જેની અંદર એ નમાઝ પડતી બતાવી છે. અને એમનું કહેવું એમ છે કે જો છોકરું નમાઝ પડશે તો એને શાંતિનો નોબેલ પ્રાઇઝ મળશે. બરાબર, આ એનો ફોટો છે. બરાબર, જે એમને પેરેન્ટ્સે મોકલ્યો ત્યારે અમારે આવવું પડ્યું. તો અમે આવ્યા તો અમારા સાથે પેરેન્ટ્સ આવ્યા. અમારો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તરીકે એક જ મુદ્દો છે કે અહીંયા આગળ વાલીઓ રાત દિવસ મહેનત કરીને 2-2, 2.5 લાખ રૂપિયા ફી આપે છે. શેના માટે? કે એમને સારું એજ્યુકેશન, સારા સંસ્કાર મળે એ માટે. તો અહીંયા આગળ 99.9% છોકરા સનાતની છે, હિન્દુ છે. તો અમારે કટ્ટર નથી બનાવતા, પણ એના માટે તમે એવું શું કરવા શીખવાડો છો કે નમાઝ પડવાથી એમને મળશે? એમનું કહેવું છે, અમે જ્યારે મેનેજમેન્ટ આગળ રજૂઆત કરી તો એમને કીધું કે યુસુફ મલાલાને નોબેલ પ્રાઇઝ મળ્યો હતો, શું કાલે હાફિઝ સઈદને નોબેલ પ્રાઇઝ મળશે તો એ એવું શીખવાડશે? શું કાલે બિન લાદેનને મળશે નોબેલ પ્રાઇઝ તો એ શીખવાડશે? નોબેલ પ્રાઇઝ સ્વામી વિવેકાનંદ, ચાણક્ય, ચંદ્રગુપ્ત મૌર્ય બધાને મળવો જોઈતો હતો. એ આપણી સનાતન સંસ્કૃતિ એના વિશે કેમ નથી ભણાવતા? તો આ એક એમનો તુક્કો છે.
કે નોબેલ પ્રાઇઝ મળ્યો એટલે મેં એને ભણાવવા માટે આપ્યું છે. તો શું મારો એક જ પ્રશ્ન છે, કાલે હાફિઝ સઈદ, બિન લાદેન આ બધાના આઈએસ વાળાને નોબેલ પ્રાઇઝ મળશે, શું એના વિશે અમારા છોકરાઓને આતંકવાદીઓ વિશે ભણાવશે આ લોકો, કે આપણા દેશના વર્ષો ભણાવશે? અને અત્યારે કાયદો નીકળ્યો છે કે દરેક સ્કૂલ, દરેક સરકારી સંસ્થાની અંદર નેશનલ એન્થમ થવી જોઈએ. તો અમને કયા અધિકારથી નેશનલ એન્થમ બંધ કરી કે બાળકોની અંદર સંસ્કારનું સંચન ના થવા દે? ચોક્કસ. રીતેશભાઈ, એક કહેવત છે, લાજવાની જગ્યાએ ગાજવું. આજે આ સ્કૂલ તંત્રનું એવું જ જોવા મળ્યું છે કે આજે કાચનો ટુકડો મળ્યો, આજે વિવાદ થયો, વાલીઓએ આક્ષેપ કર્યા કે સ્કૂલ તંત્ર દ્વારા અહીંયા જે પ્રાર્થના છે તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે, નેશનલ એન્થમ બંધ કરી દેવામાં આવ્યું છે. તેનો જવાબ આપવાની જગ્યાએ આ લોકો ગાજ્યા છે. શિક્ષકો જે છે, જેના જે તંત્ર છે તેના દ્વારા વાલીઓ જોડે કાયદેસર ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. આ કેટલું યોગ્ય? સૌથી પહેલા તો હું એ કહીશ કે આમાં પેરેન્ટ્સ જે છે ને, જે લોકો એમના બાળકોને મૂકે છે, બરાબર, એ લોકોએ બી જોવાની જરૂર છે કે મારે એમને સલાહ ના આપી શકાય, પણ તેમ હોવા છતાંય કે તમે જે એજ્યુકેશન સંસ્થામાં તમારા બાળકો મૂકી રહ્યા છો, એ બાળકો ત્યાં શું કરે, 1 મહિના સુધી તમને ખબર નથી પડતી. એ બહુ ખરાબ વસ્તુ છે. તમારા આટલા બધા જે સ્ટુડન્ટ ભણે છે એમાં કોઈના પણ બાળકે એમના પેરેન્ટ્સને વાત નહીં કરી હોય, એટલે પેરેન્ટ્સે પણ ચેતવા જેવી વસ્તુ છે. કારણ કે આ રીતે માઇન્ડ વોશ કરીને જ ધર્મ અંગીકાર કરવામાં આવે છે. એટલે અને તમે જે સ્કૂલમાં મૂકો છો એ સ્કૂલના સંચાલકો કેવા છે, એમની આવી દાદાગીરી હોય તો દાદાગીરી ના ચલાવી લેવાય. એના માટે બધા એકઠા થવું પડે. અને આવું એક વખત નહીં, વારંવાર ઘણી વખત આ સ્કૂલમાં થયેલું છે. આ સ્કૂલ હંમેશા વિવાદોમાં લે છે અને ઘણી વખત એને દંડ પણ કરવામાં આવે છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ. એટલે એની પર એક્શન લેવાવું જ જોઈએ. કારણ કે જો એક્શન નહીં લેવાય ને તો ફરીથી આવું થશે અને ફરી કોઈક વિદ્યાર્થી એ થશે, આનો ભોગ બનશે. એટલે દરેક વસ્તુના જો સ્કૂલ બસના પૈસા લેવામાં આવતા હોય, સ્કૂલ ડ્રેસના લેતા હોય, બરાબર, અને જે તે એમના સિલેક્ટેડ લોકો, એમની એજન્સીઓ ફિક્સ હાયર કરેલી છે, બરાબર છે, કે ભાઈ આ તમારા આ સ્કૂલ આ જ જગ્યાએથી આ દુકાનમાંથી પુસ્તકો લેવાની, આ દુકાનમાંથી તમારે વસ્તુ લેવાની, સ્કૂલ ડ્રેસ લેવાનો. એ જ રીતે આ જે બુક છે આઈ એમ મલાલા, એ પણ કમ્પલસરી લોકોને, સ્ટુડન્ટોને લેવડાવવામાં આવતી હતી કે ભાઈ એના 1200 થી 1500 રૂપિયા લમસમ, મને ખબર છે ત્યાં સુધી 1200 થી 1500 રૂપિયા સ્કૂલ વાળા ઉઘરાવતા હતા. તો હવે ખરેખર જિલ્લા શિક્ષણ અધિકારીએ બી કીધું છે કે એક વિદ્યાર્થીના 10,000 લેખે આટલા જેટલા પણ વિદ્યાર્થીઓ હોય એટલો દંડ કેમ સ્કૂલ વાળા જોડે ના વસૂલવું, બરાબર છે. એટલે રોહિત ચૌધરી જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એમને ખૂબ જ સારો નિર્ણય લીધો છે અને આવી સ્કૂલોને સબક શીખવાડવો જોઈએ અને એમના પર કડકમાં કડક પગલાં લેવા આવવા જોઈએ. તો જ દાખલો બેસશે. અને જે માતા પિતા જે બાળકોને પોતાના મૂકે છે એ સ્કૂલોનું પણ એ લોકોએ બધી તપાસ કરી. નો ડાઉટ કે આનંદ નિકેતનનું બહુ જ મોટું નામ છે અને સુવ્યવસ્થિત સારા અધિકારીઓ, પોલિટિશિયનોના બધા બાળકો ત્યાં ભણતા હોય છે, બરાબર છે. પણ તેમ હોવા છતાં એ લોકો કાયદાના જાણકાર હોવા છતાં આવું ચલાવી લે કે એમના બાળક સાથે આ જો હુકમી કરવામાં આવે છે, એ જો હુકમી ચલાવી લે એ યોગ્ય નથી. એટલે એમને પણ એક્શન લેવડાવવી જોઈએ અને શિક્ષણ મંત્રીએ પણ આમાં એક્શન લેવી જોઈએ. ચોક્કસથી. તો આ તો એક સ્કૂલની વાત હતી અને આનંદ નિકેતન જે સ્કૂલ છે તે એક વાર નહીં, વારે ઘડીએ આજે આવા વિવાદો હોય છે તેમાં સંભળાતી હોય છે. પણ આ તો ગુજરાતની એક સ્કૂલની વાત થઈ. આવી અનેક સ્કૂલો છે જે ગુજરાતને અમદાવાદમાં કે અનેક વાર વિવાદોમાં આવતી હોય છે. ખરેખર આવી સ્કૂલો સામે કેવા કડક પગલાં લેવા જોઈએ, તમે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.